કેમ છો? અને આશા રાખું છું કે લર્નિંગ ફ્રોમ હોમ, એન્જોયિંગ. અને આવી બી આપણને બધાને એવી ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે ઘરે બેઠા બેઠા ભણવાની અને જાતે જ કંઈક ને કંઈક ઇનોવેટિવ ટોપિક શોધવાની અને એને સોલ્યુશન કરવાની. અને એવો જ એક આજે આપણે ટોપિક જે નવો છે આપણા બધા માટે, કદાચ બહુ ઓછી બાબત એના વિશે જાણતા હોઈશું, અને એ છે ધોરણ 10માં. આમ તો આ જે ટોપિક છે ધોરણ 10, 11, 12 બધા માટે છે, પણ અત્યારે હાલ ચર્ચા કરીએ છીએ સ્ટાન્ડર્ડ 10. સ્ટાન્ડર્ડ 10થમાં ક્વેશ્ચન નંબર 49 અને એની અંદર છે કરેક્ટિંગ, એટલે કે આપેલા પેરેગ્રાફમાં 1, 2, 3, 4, 5 અહીં 5 અંડરલાઈન આપી છે, 5 વર્ડ્સ નીચે, પણ એ વર્ડ્સ રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ વર્ડ્સ. આ વર્ડ્સ જે અંડરલાઈન વાળા છે એને કરેક્ટ કરવાના છે. ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક્સ છે આ અંડરલાઈન વાળા પાર્ટ શબ્દમાં, અને આપણે એને કરેક્ટ કરવાની છે. જો સૌથી પહેલા શરૂઆત કરીએ અરામાયણ. હવે રામાયણ શું છે? આપણું ધર્મ ગ્રંથ, ધાર્મિક પુસ્તક. અને વાત કરીએ આર્ટિકલની, તો કોઈ પણ પ્રકારના ધાર્મિક પુસ્તકો હોય, રામાયણ છે, મહાભારત છે, ભગવદ્ ગીતા છે, કુરાન છે, બાઇબલ છે, એ બધા જ હોલી બુક્સ જે છે એ બધાની આગળ આર્ટિકલ ધ આવે. તો અહીંયા આની જગ્યાએ શું આવવાનું છે? ધ. જો ભૂલ સુધારી આપણે. અને એપિક, એક એપિક છે તે આખું મહાકાવ્ય છે, તે પણ એક મહાકાવ્ય છે, આવું વાક્ય કરીએ છીએ. એટલે અહીં ધ નથી આવતું, એન એપિક, આર્ટિકલ એન આવશે. ઇટ ઇઝ વન ઓફ બેસ્ટ. જો દરેકે દરેક જે ભૂલ આવે છે એ ભૂલ કેમ આવે છે એ એક્સપ્લેન કરું છું. આ જે ટોપિક છે એ ટોપિકની અંદર ગ્રામરના ઘણા બધા પોઈન્ટ્સ ઇન્ક્લુડ હોય છે. દરેકે દરેક જગ્યાએ એકવાર હું તમને એક્સપ્લેન કરીશ, તમારે નોંધી રાખવું. જેમ કે કોઈ પણ ધાર્મિક પુસ્તકો હોય તો આર્ટિકલ ધ આવે. AAIOU આ જે ટોપિક તમે શીખ્યા આર્ટિકલ તો ખ્યાલ આવશે, અને એપિક કહેવાય આર્ટિકલ એન આવે. હવે વન ઓફ, જ્યારે પણ વન ઓફ આવે ત્યારે કમ્પલસરી વન ઓફ પછી ધ આવે. કમ્પલસરી વન ઓફ ધ. આ સુપરલેટિવ ડિગ્રી દર્શાવે છે, વન ઓફ ધ. લોર્ડ રામ. હવે આમાં શું ભૂલ? સાહેબ રામ તો લખ્યું છે, રામા સાહેબ રામ ના આવું છે ના. જે આપણા હિસ્ટોરિકલ વ્યક્તિ બની ગયા છે, આપણા ભગવાનના નામ છે, એ બધાની આગળ રામા, લક્ષ્મણા, અર્જુના, કર્ણા, યુધિષ્ઠિરા, આવું એ પાછળ બોલાય છે. યુધિષ્ઠિર નહીં પણ લખાય યુધિષ્ઠિરા. ARJUN. અર્જુનનો જનરલી સ્પેલિંગ શું હોય છે? ARJUN. પરંતુ આ રીતે જે દંતકથા મહાકાવ્યો બની ગયા એની પાછળ અર્જુના તો પોસિબલ છે, આ રોંગ નથી. યુધિષ્ઠિર પણ યુધિષ્ઠિરા. કર્ણ, આમ તો કર્ણનો સ્પેલિંગ KARN થાય, પણ આ કર્ણની વાત થતી હોય જ્યારે ધનુર્ધારી કર્ણ એટલે કર્ણા લખાય. તો રામા તો બરાબર છે, પણ એક ભૂલ છે. કોઈ પણ નામ હોય, નામનો પ્રથમ કેપિટલ હોય તો હવે આ થઈ ભૂલ. હવે આ સાચું થયું. અને વોટ અ ગ્રેટ મેન ઇઝ હી. કેટલા મહાન વ્યક્તિ હતા. કેવું વાક્ય છે આ? ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્યની રચનામાં છેલ્લે ઇઝ હી ના આવે, પણ હી ઇઝ આવે.
સેકન્ડ, ધ બોક્સ વાળો પેરેગ્રાફ. The box is blank the table. ટેબલ ઓવર વધારે ઉપર, ટેબલ ની ઉપર, ટેબલ પર બોક્સ છે આવું કહેવાય. The box is on the table. અને ટેબલ ક્યાં છે? ચેરની ઉપર હોય ટેબલ કે ચેરની બાજુમાં હોય? નિયર ધ ચેર. Our teacher enters in the room. બહારથી કોઈ અંદર આવતું હોય તો બહારથી અંદર આવવા માટે into આવે. into my pocket આ થયું. અંદરથી બહાર માટે from my pocket. અને goes below the table. ટેબલ તરફ જઈ રહ્યા છે એટલે બે વસ્તુ છે. he goes to the table. he goes to the table. ની તરફ ગતિ દર્શાવતી હોય તો આવે to. થર્ડ, I am Sohan. This is my school. હું સોહન છું, આ મારી સ્કૂલ છે. મારી સ્કૂલ માટે શું આવે? મારી સ્કૂલ. માય સ્કૂલ. વી ક્લીન અવર હાઉસ. અમે અમારું ઘર અમારી જાતે સાફ કરીએ છીએ. અમારી જાતે એટલે અવર સેલ્સ ના આવે પણ અવર સેલ્સ. આ કોઈ સ્પેલિંગ જ નથી આવતું અવર સેલ્ફ વાળો. તો જયા ઇઝ માય સિસ્ટર. જયા મારી બહેન છે. આ તેની કાર છે. હિસ એટલે કોની? જયાની. તો જયા માટે હિસ આવે નહીં, હર કાર. શી ક્લીન હર કાર હરસેલ્ફ. પણ તે તેની કાર તેની જાતે ક્લીન કરે છે. આ સાદો વર્તમાન કાળ છે પણ સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એવો નિયમ છે કે હી, શી અને ઇટ સાથે SKES વાળું રૂપ આવે. ક્લીન્સ. ધે આર. ધે કયું વચન છે? બહુવચન છે. તેઓ અમારા મહેમાન છે પણ મહેમાન નહીં પણ મહેમાનો બહુવચન. તો ગેસ્ટ આવશે નહીં, બહુવચન ગેસ્ટ. કેમ? ધે આપ્યું છે. ફોર્થ, દરેકે દરેક ભૂલ જે છે એના નિયમો લખતા રહેજો. જેમ કે આઈ એમ ફોન્ડ ઓફ વોચ્ડ મૂવી. હવે આ બિલકુલ વાક્ય રોંગ છે. કેમ રોંગ છે હું તમને કહું. હવે આ ઓફ શું છે? ગ્રામરની ભાષામાં ઓફ એ પ્રિપોઝિશન છે. પ્રેપોઝિશન. આવા બીજા પ્રેપોઝિશન્સ કયા? ઇન, ઓન, ઓવર, ફ્રોમ, ફોર, બાય, વિથ, વિધાઉટ, બિફોર. આ બધા. આ સિવાય આફ્ટર, ટુવર્ડ્સ, એક્રોસ. આ બધા જ પ્રિપોઝિશન્સ પછી તરત જ જો કોઈ ક્રિયા આવતું હોય તો તે આઈએનજી વાળું આવે. કેવું આવે? આઈએનજી વાળું. તો વોચડા આવે. બોલો શું આવે? આઈ એમ ફોન્ડ ઓફ વોચિંગ. તો આ નિયમ યાદ રાખવો પડે તમારે. હેડ આઈ બ્લેન્ક. હવે હેડ, હેઝ અને હેવ. હેવ, હેઝ અને હેડની સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે એટલે કે ભૂત કૃદંતનું રૂપ આવે.
તો સી નહીં આવે, ભૂતપૂર્વ તો શું થાય? સીન. હવે આ બી યાદ રાખવું પડે. આ બધા નિયમો તમારે લખી રાખવા પડશે. આઈ લાઈક હિન્દી ફિલ્મ્સ. મને હિન્દી મૂવી ગમે છે. આઈ ડોન્ટ લાઈક ઇંગ્લિશ ફિલ્મ્સ. અને અંગ્રેજી મૂવી ગમતી નથી. આવું વાક્ય સેટ થાય. મને હિન્દી મૂવી ગમે છે પણ અંગ્રેજી મૂવી પસંદ નથી. પણ એટલે બટ. એટલે ગ્રામેટિકલ અનુવાદ પ્રમાણે તમારે ભૂલ સુધારવાની રહેશે. કવિતા હેઝ બીન સફરિંગ ખાલી જગ્યા કોરોના બ્લેન્ક લાસ્ટ મંડે. કવિતા ગયા મંગળવારથી કોરોનાથી પીડાય છે. હવે કોઈ વ્યક્તિ કોઈ રોગથી પીડાતું હોય ને એટલે ફરજિયાતપણે સફરિંગ ફ્રોમ, ફરજિયાત સફરિંગ ફ્રોમ આવે. સફરિંગ ફ્રોમ કોરોના, મલેરિયા, ટાઇફોઇડ એક્સેટ્રા. રોગથી પીડાવા માટે સફરિંગ ફ્રોમ. અને ક્યારથી પીડાય છે? તે સોમવારથી. આ ચોક્કસ સમય આપેલ છે અને ચોક્કસ સમય માટે ફરજિયાત આવશે સિન્સ. શું આવે? સિન્સ. હા, 3-4 દિવસથી તો ફોર, પણ ચોક્કસ સમય છે એટલે સિન્સ. શી સાથે શું આવે? આપણને યાદ હોવું જોઈએ. સી હેઝ આવે, હેવ નહીં. શું આવે? સી હેઝ. A rabbit was very proudly for being able to run fast. Very પછી શું આવે? એડજેક્ટિવ. કેવો, કેવી, કેવું. રેબિટ કેવો હતો? ઘમંડી હતો. પ્રાઉડલી નહીં પણ પ્રાઉડ. આ પ્રાઉડલીનો મતલબ તો ઘમંડ પૂર્વક થયું. શું થયું? ઘમંડ પૂર્વક, પ્રાઉડ. વન ડે ઇટ સો, એકવાર એણે જોયું અ ટોર્ટોઇસ, એક કાચબાને, મૂવિંગ વેરી. હવે જુઓ, આ જ વસ્તુ અહીંયા બદલાઈ જશે. હવે કેમ બદલાયનું કારણ સમજો. આ છે એડજેક્ટિવ અને હવે આવે છે એડવર્બ. કેમ સાહેબ આવું? અહીંયા એડજેક્ટિવ વેરી, પછી અહીંયા એડવર્બ. પ્રશ્ન પર ડિપેન્ડ છે. અહીંયા પ્રશ્ન શું કર્યો? એ રેબિટ જે હતો એ કેવો હતો? વાત હતી રેબિટની. વાત કોની હતી? રેબિટ એટલે કે કર્તાની. અહીં સવાલ શું બનશે? ટોર્ટોઇઝને હલતા જોયો, મૂવ થતા જોયો, પણ કેવી રીતે મૂવ થતા જોયો? જો કેવી રીતે મૂવ, આ વાત થઈ ક્રિયાની. વર્બ. કેવી રીતે મૂવ થતા જોયો? કેવી રીતે? સ્લોલી. પણ વાત સવાલ કોને જોડે કર્યો? કેવી રીતે મૂવ થતો. બરાબર છે. તો અહીં આવશે સ્લોલી. તમારા જવાબમાં જ આવી ગયું. કેવી રીતે? સ્લોલી. તો વેરી પછી એડજેક્ટિવ આવે, વેરી પછી એડવર્બ આવે. પણ એડજેક્ટિવ અને એડવર્બમાં ફરક શું? તો નામ. આ શબ્દ કોના માટે છે? રેબિટ. કેવો રેબિટ? તો પ્રાઉડ, ઘમંડી. અને દોડતો કે ચાલતો પણ કેવી રીતે? સ્લોલી મૂવિંગ કરતો. સ્લોલી મૂવિંગ કરતો. A rabbit started laughing. હવે જુઓ, એકવાર આવી ગયેલું નામ જ્યારે બીજી વાર આવે ત્યારે આ એક અચોક્કસ નહીં પણ ચોક્કસ રેબિટ છે. આ એ જ રેબિટની વાત છે કે જે અહીં છે. એકવાર આવેલું નામ બીજી વાર આવે એટલે ત્યાં આર્ટિકલ આવે ધ. The rabbit started. Start. Keep. Enjoy.
સી હિયર. જનરલી આ મોશન વર્બ કહેવાય. આ ક્રિયાપદ પછી આવતું ક્રિયાપદ આઈએનજી વાળું આવે. જો સ્ટાર્ટેડ તો આઈએનજી આવશે, તો આવશે લાફિંગ. આમ એક્ઝામ્પલ ઉપર છે. જો શીનું ભૂતકાળ શું થાય? શીનું ભૂતકાળ થાય સો. તો કેવું આવ્યું? આઈએનજી આવી ગયું. એટલે સ્ટાર્ટ, કીપ, એન્જોય, સી અને હિયર આ મોશન વર્બ છે. જનરલી એની પછી આવતું ક્રિયાપદ આઈએનજી વાળું આવે. યુ આર સો સ્લો, તો બહુ ધીમો છે. જો એ કોના માટે સ્લો છે? તું બહુ ધીમો છે, કાચવા માટે. સેડ ધ ટોર્ટોઇઝ, આવું યુ આર સ્લો, આવું કોણે કહ્યું? રેબિટે કહ્યું. પણ હવે આ સેડ ધ રેબિટ, રેબિટે કહ્યું, આ ભૂલ નથી, સોરી, રેબિટે કહ્યું, પણ સેડ ના આવે. શું આવે? સેડ ધ રેબિટ. સેડ નહીં, પણ સેડ ધ રેબિટ. We visited Shimla last year. લાસ્ટ યર કયો કાળ છે? ભૂતકાળ છે. અને વિલ વિઝિટ શું બતાવે છે? ભવિષ્યકાળ. તો વિલ વિઝિટનું ભૂતકાળ શું થાય? વિઝિટેડ. અમે મુલાકાત લીધી શિમલાની ગયા વર્ષે. ઇટ વોઝ માય ફર્સ્ટ વિઝિટ. હિલ સ્ટેશન તરફ, હિલ સ્ટેશનની મારી આ પ્રથમ વિઝિટ હતી. એટલે ફોર ના આવે, હિલ સ્ટેશન માટે ના આવે, ટુ અ હિલ સ્ટેશન. હિલ સ્ટેશનની તે મારી પ્રથમ વિઝિટ હતી. અ બ્યુટીફુલ ધ સ્નો કવર્ડ. હંમેશા આ ઉદ્ગાર ચિહ્ન છે એટલે વાક્ય બન્યું ઉદ્ગાર વાક્ય. અને યાદ રાખો કે ઉદ્ગાર વાક્ય વોટ અને હાઉથી બને. હવે હાવ નીચે અંડરલાઈન હોય તો વોટ આવે, અને વોટ નીચે અંડરલાઈન હોય તો હાવ આવે. પણ બીજી ઓળખ કે વોટ પછી આર્ટિકલ આવે. જો આર્ટિકલ આપ્યો છે એટલે અહીં આવશે વોટ. He studied better than THAN. તે મારા કરતા સારો અભ્યાસ કર્યો, પરંતુ મારા કરતા સારા માર્ક્સ લાવ્યો એવું બને. તેણે મારા કરતા સારો અભ્યાસ કર્યો, તેથી તે મારા કરતા વધુ માર્ક્સ લાવ્યો. તેથી એટલે બટ ના આવે, સો he could score, તે લાવી શક્યો better marks in the final exam. આવે ફાઇનલ એક્ઝામ. કઈ એક્ઝામ? એન્યુઅલ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ. તો શું આવશે અહીંયા? ફાઇનલ. યર કયો કાળ છે? જો ભૂતકાળ છે તો નેક્સ્ટ યર આવતા વર્ષે લાવશે નહીં. ગયા વર્ષે તેણે મારા કરતાં સારી મહેનત કરી એટલે તેણે ગયા વર્ષે ફાઇનલ પરીક્ષામાં મારા કરતાં વધુ સારા માર્ક્સ આપ્યા. લાસ્ટ યર. I agree my friend. હું મારા મિત્ર સાથે સહમત છું. અગ્રી, અગ્રી ટુ અને અગ્રી વિથ. કોઈ વ્યક્તિ સાથે આપણે સહમત હોય ને, વ્યક્તિ સાથે, તો વિથ આવે. અને બાબત સાથે સહમત હોઈએ, આઈ અગ્રી ટુ યોર પ્રપોઝલ, તો બાબત સાથે સહમતી. પણ અહીંયા આવશે વિથ. માય ફ્રેન્ડ, ફ્રેન્ડ વ્યક્તિ છે તો અહીંયા વિચ તો વસ્તુ માટે આવે. તો વસ્તુ તો છે નહીં ફ્રેન્ડ, એટલે વિચ આવે નહીં. કે જે કહે છે, કે જે હુ, કે જે કહે છે કે
ધીસના નીચે અંડરલાઈન છે કે જે કહે છે કે, અને કે જ્યારે અનુવાદમાં આવે ત્યારે ત્યાં આવે ધેટ. કે જે કહે છે કે that animals are our best friend, આવું આવે. એનિમલ્સ આપણા મિત્રો છે, તો અવર્સ ના સ્થાને શું આવશે? our best friends. the man, આ કયું વચન છે? બહુવચન. the man like અરુણ, અરુણ જેવા વ્યક્તિઓ, વાત અરુણની નથી. અરુણ જેવા વ્યક્તિઓ રિયલ રાષ્ટ્રના હીરો છે, પણ એક અરુણની વાત છે ના, અરુણ જેવા વ્યક્તિઓની વાત છે, એટલે હીરો નહીં. હીરોઝ, કેમ? બહુવચન છે, એ રાષ્ટ્રના ખરા હીરો છે. who blend the vision for the welfare of the society, કે જેમનું વિઝન, જેમનું દ્રશ્ય, જેમની દ્રષ્ટિ એ સોસાયટીનું એક સારું કાર્ય કરવાની હોય છે. કયો કાળ છે? વર્તમાન કાળ. તો અહીંયા હેડ ના આવે. વર્તમાન કાળમાં બે બાબત છે, કાં તો હેવ આવે અથવા તો હેઝ આવે. હેવ અથવા તો હેઝ. હવે વિચારો કયું વચન છે? બહુવચન છે. who have the vision for the welfare of the society without કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના, એક પણ સ્વાર્થ નહીં, મેની નહીં પણ એની, એક પણ સ્વાર્થ નહીં. The mother can be compared with, મમ્મીને કોઈ પણ જોડે કમ્પેર કરી શકાય. એવરીવન, દરેક જોડે કરાય. કોઈ સંજોગોમાં મમ્મીની કમ્પેરિઝન કોઈ સાથે ના થાય. વિથ નો વન, કોઈ જ સાથે નહીં, અથવા તો નન. પણ નો વન વધારે બેટર છે. માતાની કમ્પેર કોઈ સાથે ન કરી શકાય, કારણ કે તેનો રોલ છે ને આપણા લાઈફમાં યુનિક રોલ છે. યુનિક એટલે બધા કરતાં એક્સ્ટ્રા, પણ સ્પેલિંગ મિસ્ટેક છે. યુનિક એટલે બાકી બધા કરતાં અલગ, તો સ્પેલિંગ આવે યુનિક. શી શુડ નેવર બી રિસ્પેક્ટેડ બાય અસ, તેણીને આપણા દ્વારા ક્યારે પણ રિસ્પેક્ટ ન આપવો જોઈએ. નેવર આપો. તેને માતાને હંમેશા રિસ્પેક્ટ આપવો જોઈએ. નેવર નહીં પણ ઓલવેઝ. તો આ રીતે અંડરલાઈનમાં જે ભૂલ હોય છે તે તમારે શોધવાની છે. બીજા ઘણા બધા પેરેગ્રાફ આવા તમને અલગ અલગ મટીરિયલમાંથી મળતા રહેશે. પ્રેક્ટિસ કરશો એવી જ આશા સાથે. નમસ્તે.